હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જો બહુ દિવસથી નક્કી કરતા હતા કે અમારા નવા ઘરને હોમ ટૂરનો વિડીયો બનાવવો છે, તો આજે નવા ઘરની હોમ ટૂરનો વિડીયો બનાવીએ. કેમ કે બહુ દિવસથી વિડીયો બનાવ્યો નથી. બેનની પરીક્ષા હતી ને, તો કીધું પરીક્ષા પતશે ને પછી જ વિડીયો બનાવીશું. એટલે હવે પરીક્ષા પતી ને પછી હવે ફ્રી થયા છીએ, તો આજે નવા ઘરની હોમ ટૂરનો વિડીયો બનાવ્યો છે. તો જોઈ અને બધા કહેજો કે તમને કેવો લાગ્યો. તો ચાલો આપણે જઈએ નવા ઘરની હોમ ટૂર કરવા. તો ચાલો જોઈએ. અને મેઇન ગેટમાં અહીંયા શુભલાભ લગાવેલા છે. અહીંયા ગણપતિ દાદા બેઠા છે અને અહીંયા સાથીઓ છે. હવે આવો અંદર, તો અહીંયાથી એન્ટ્રન્સ થતાં જ અહીંયા સોફા મૂકેલા છે. પછી અહીંયા ટીપાઈ છે. પછી અમે આ કાર્પેટ પાથરી છે ને, પણ જો અહીંયા આ ખૂણા વળી ગયા છે, અહીંથી બધા ચાલે ને એટલે આમ મારીને જાય, એટલે અહીંયા આવું થઈ ગયું છે. પછી એક અહીંયા એવું થઈ ગયું છે, અહીંયાથી બધા આવે ને એ અહીંયા આમ કરીને ચાલે, એટલે અહીંયા આવું થઈ ગયું છે. એટલે આ છે અમારો હોલ. અને આથી આ બાજનો ભાગ, આ બાજની બેઠક. હવે તમને આ બાજની બેઠક બતાવું. તો જો અહીંયા રજવાડી સ્ટાઇલની ખુરશી મૂકેલી છે. પછી આ ખાટલી મૂકેલી છે. પછી આ છે અમારો ઝૂલો, જ્યાં બાપુજી હિંચકા ખાય છે. અમે બધા તો બહુ ઓછા ખાઈએ છીએ. પછી અહીંયા પાછળ પડદા લગાવેલા છે. ત્યાં સ્લાઇડર લગાવેલું છે, પણ બહારથી દેખાય નહીં ને એટલે અમે બંધ રાખ્યું છે. અને હવે જઈએ આગળ. અને અહીંયા અમે આ રસોડાનું એન્ટ્રન્સ છે, ત્યાં અમે આ તોરણ આવી રીતે લગાવ્યું છે. આ રીતે તોરણ અમે આ શુભલાભ લગાવ્યા છે. અને અહીંયા અમારે આ કાચ લગાવેલો છે કે જ્યાં જોઈને આપણે તૈયાર મસ્ત થઈ જઈએ. પછી આ નેપકિન લગાવ્યા છે અહીંયા. પછી અહીંયા લાઇટ ફિટ કરી છે, અહીંયા લાઇટ ફિટ કરી છે. પછી અહીંયા આવી જાય અહીંયા. પછી આ એક બેડરૂમ છે, જે અહીંયા ભગવાનનો રૂમ છે. અહીંયા ભગવાન બેસાડ્યા છે. જો આ અમારું મંદિરવાળો રૂમ છે. અહીંયા માતાજી છે, ચામુંડા માતાજી, ખોડિયારમાં. પછી લક્ષ્મીજી, શ્રીનાથજી ભગવાન, ગણપતિ દાદા. પછી શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાનનો ઝૂલો છે. આ અમારું મંદિર છે. પછી આ અમારું છે, આ નીચે હતું સોફા ઉપર. પછી આ ઘરમાં બેસવાવાળું કોઈ નહોતું આખો દિવસ, એટલે આને અહીંયા બેસાડી દીધું, એટલે આખો દિવસ બેસે અહીંયા અને અમારા ઘરનું ધ્યાન રાખે. પછી અહીંયા આ બારી છે, પણ અહીંયા તડકો આવતો હોય છે એટલે બંધ રાખી છે. અને અહીંયા પડદા લગાવી દીધા છે. પછી આ ગાય છે બે, કે જે બા ને બાપુજીએ બનાવી છે. અને એનો આગળ શોર્ટ્સ વિડીયો પણ મૂકેલો છે, એ તમે લોકો જોઈ લેજો. અને એ ગાય તો થોડી તૂટી ગઈ હતી, એટલે અમે ફરીથી એને રિનોવેશન કરી અને મઢાવી અને તૈયાર કરીને ત્યાં લગાવી છે. પછી આ અમારા વધારાના ગોદડા છે, ગાદલા છે. પછી આ અમારા તેલના ડબ્બા છે. અને અહીંયા થોડો વધારાનો સામાન મૂક્યો છે. પછી આ છે અમારો સેકન્ડ બેડરૂમ. તો આ અમારો બેડ છે. અહીંયા અમે લોકો રાતના ઊંઘવા આવીએ છીએ. અને અહીંયા બારી છે, તો બારીમાં તો તડકો આવે ને એટલે બારી બંધ રાખી છે અને પડદો લગાવી દીધો છે. જોઈએ. અને આ અમારો કબાટ છે, સ્લાઇડર, જેમાં અત્યારે અમે કાંઈ વધારાની વસ્તુ જ ભરીએ છીએ, કેમ કે અહીંયા બહુ યુઝ નથી કરતા એટલે. અને આ બાજુ થોડા કપડાં મૂક્યા છે કે જે બહુ યુઝ નથી કરતા એ. બાકીનું બધું તો નીચે જૂના ઘરમાં જ પડ્યું છે.
પછી આ છે અમારી વોલ કે જે અમે આ દ્રાક્ષના પાંદવાળી બનાવડાવી છે. પછી આ છે અમારી ઘડિયાળ જે એન્ટિક છે, અમારી એન્ટિક વોચ છે. પછી આ અમારું એસી. પછી અહીંયા અટેચ સંડાસ બાથરૂમ છે અને અહીંયા અમારી બાલ્કની છે. તો ચાલો જઈએ બાલ્કનીમાં. તો જો અહીંયા આપણી બાલ્કની છે, અહીંયા સામે ગાર્ડન છે, ગાર્ડન ફેસિંગ બાલ્કની છે. પછી અહીંયા લીમડો વાવ્યો છે આ, અને અહીંયા કબૂતર બહુ આવતા હતા ને એટલે આ બધી નેટ લગાવેલી છે. જોયું બાલ્કની. અને ચાલો હવે જઈએ કિચનમાં. ચાલો હવે કિચનમાં જઈએ. ને આ છે અમારું કિચન. તો જો કિચનમાં અહીંયા કબાટ છે, આ સર્વિસ ટેબલ બનાવ્યું છે. અમારા સર્વિસ ટેબલની આ પ્રોફાઇલ લાઈટ છે. પછી આની અંદર શું છે તો પેલામાં રાખ્યું છે, કાંઈ નથી, ખાલી છે. અહીંયા નાસ્તો કરીએ તો આની અંદર રાખીએ છીએ વસ્તુ. પછી આ અમારા કબાટો છે જેની અંદર બધી લાકડાની નહીં પણ કાચની વસ્તુઓ ગોઠવી છે, જેમાં અમુક નાસ્તો, પછી ભગવાનના સોફા અને ટેબલ ને એવું બધું રાખ્યું છે. જો આવું બધું કબાટમાં મૂકી રાખ્યું છે એક્સ્ટ્રા સામાન. પછી અહીંયા પણ કાચની વસ્તુઓ મૂકી છે. પછી આ બધો વધારાનો સામાન મૂકેલો છે કબાટોમાં. પછી અહીંયા કબાટ છે. બધા વાસણ વધારાના અહીંયા મૂક્યા છે જૂના પેલા ઘરના. પછી અહીંયા અમારે આ કબાટો બનાવેલા છે, ડ્રોઅર. પછી આ ગેસની લાઈન છે પણ ચાલુ નથી કરાવી કેમ કે બહુ ઓછો યુઝ કરીએ છીએ ગેસ. અહીંયા ઓછી જ રસોઈ બનાવીએ છીએ એટલે. પછી ચાલો તમને રસોડાની બાલ્કની બતાવું. પછી આ છે અમારા રસોડાની બારી જ્યાં અમે ભગવાનને બેસાડ્યા છે, કેમ કે હજી ક્યાંય ખીલીઓ લગાવી નથી નવા ઘરમાં, એટલે ખીલી વિના તો ક્યાં લટકાડવું કેલેન્ડર, એટલે અહીંયા લગાવી દીધું છે. એટલે આમ એન્ટર થતાં જ ભગવાનના દર્શન થાય. તો ચાલો જઈએ બાલ્કનીમાં. તો જો અહીંયા તો બધી કચર પચર જ પડી છે. તો અહીંયા તુલસીજી છે, પછી આ મની વેલ છે, પછી પેલું તો ખબર નહીં શું છે. પછી આ કચરામાં હાવણી, પછી આ મરચાંનો ઝાડ છે, તમને મરચાં તો ખબર નહીં આવતા નથી, ફૂલ આવ્યા છે. પછી આમાં ખબર નહીં શું આવ્યું, મરચાં મુકાઈ ગયું છે. અને અહીંયાથી અમારે ગાર્ડન દેખાય છે અને અહીંયા રોડનો વ્યૂ આવે છે. બસ તો જો આ આખું ઘર આવી ગયું. અને આ અમારી હોમ ટૂર. તો આ નવા ઘર, અમારી નવા ઘરની હોમ ટૂર છે. હોલમાં છે ને તે પંખાની વચ્ચે જો આ એક આવું અમે ઝુમર લગાવડાવ્યું છે. તો જો હું ચાલુ કરીને બતાવું. અને એ બ્લૂટૂથ વાળું છે. આ અમારી ટીપાઈ છે જે આવી રીતના આમ પૈડાવાળી છે. અને આ જો ટીપાઈ ઉપર કોણ બેઠું છે, હાથીનું ટેડી બેર. તો આ અમારો હાથી છે અને અમને બધાને બહુ જ ગમે છે, એટલે અમે એને છે ને અહીંયા ટીપાઈ ઉપર જ બેહાડી રાખીએ છીએ, એટલે અમને એ છે ને તરત જ દેખાય. તો જો આ હતું અમારું નવા ઘરનું હોમ ટૂર. અને તમને ગમ્યું હોય તો કમેન્ટમાં કહેજો.